તો જો મસ્ત મજાના મેંદુવડા બની ગયા છે અને સાથે દાદાને કેટલા બે ત્રણ આપો બા બે આ ચટણી આપો કે સોસ આપો 7 વાગવા આવ્યા છે, નાહી ધોઈ લીધું છે, બધા તૈયાર થાય છે અને અત્યારે અમે કોફી બનાવી રહ્યા છીએ. અને જો ચામાં એક વાસણ જ લીધું છે ચાનું. ભાખરી બની રહી છે અત્યારે, ગાંઠિયાનું શાક બનાવ્યું છે, હિનાબેને તો લોટ બાંધ્યો અને ભાખરી વણી બધી મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે. જો આમાં કિટકેટ વેનીલા આઈસ્ક્રીમ ને બધું એડ કરી દીધું. હવે ચાનો દૂધ એડ કરશે અને પછી બ્લેન્ડ કરવાના છે કાજે. જો રાત્રે લાઇટિંગની વ્યવસ્થા હોય ને તો અમારે અહીંયા ગરબા કરવાની ઈચ્છા છે ગાર્ડનની વચ્ચે. આ વ્યૂ બધો મસ્ત જો અમારો હોટલનો. ગુડ મોર્નિંગ મારી વહાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો જો અમે આવી ગયા છીએ નીચે કોફી પીવા માટે અને જાનુ આજે યોગામાં જઈ આવી છે. હા, યોગામાં છે. યોગામાં કોઈ ન થતું વેકેશન ના લીધે. યોગામાં 4 લોકો જતા એ. હા, આજે તમે 4 જ હતા. વેકેશનમાં બધા ફરવા ગયા હોય ને એટલે પિયરમાં ગયા હોય, ફરવા ગયા હોય, એવું થયું હોય. એવું હોય. પછી ફોટો ક્લિક કરવા માટે એ લોકો બધાને પકડી આવ્યા કે ચાલો ને ફોટો ક્લિક કરવા, કેમ કે પ્રધાનમંત્રી વાળું છે એટલે એમાં ફોટો 10 લોકો તો થવા જ જોઈએ. ડેઈલી અપલોડ કરવાનો કા ડેઈલી અપલોડ કરવાનો હોય એટલે એવું સિચ્યુએશન હતી પણ સેટિસ્ફાઈ કરી નાખી પછી એ લોકોએ. અને હવે આવી ગયા છે કોફી પીવા માટે. કોફી આજે નથી પીધી અમે, બાકી છે કેમ કે જાનુને છે ને ભૂખ લાગી હતી એટલે થોડોક નાસ્તો કર્યા અને હવે કોફી પીશું. હેલો માય યુટ્યુબ ફેમિલી, જાગી ગયા છીએ અત્યારે અમે. 7 વાગવા આવ્યા છે, નાહી ધોઈ લીધું છે, બધા તૈયાર થાય છે અને અત્યારે અમે કોફી બનાવી રહ્યા છીએ. અને જો ચામાં એક વાસણ જ લીધું છે ચાનું, તો એમાં ચા વાળું છે, એમાં હજી ચા બનાવવાની છે. અને અત્યારે હું શેમાં બનાવું છું? કુકરમાં કોફી. આપણે બ્લોગમાં મેઇન ઈ આવશે. અત્યારે કુકરમાં હું કોફી બનાવી રહી છું. કુકરને મેં હેન્ડલ કાઢી નાખ્યું છે, કેમ કે આ થેલામાં પાછું બધું સમાય નહીં ને. જો આ હેન્ડલ કાઢી નાખ્યું છે, ઉપરનું ઢાંકણું લીધું નથી, પણ આનું નીચેનું ફ્લેટ તળિયું હોય, જાડું હોય, એટલે આમાં ખીચડી કે ભાત કે ગમે એ બનાવવું, શાક બનાવવું હોય તો બની જાય. એટલા માટે મેં આ લીધું છે. અને અમારા ચાખાંડના ડબ્બા તમે જોઈ લો. આ મસાલો ઘરેથી લાવેલા ચાનો મસ્ત મજાનો. કોફી હવે આપણે કુકરમાં કોફી બનાવી રહ્યા છીએ. ચાલો તો આપણે હમણાં રેડી થઈ જઈએ, પછી પાછું તમને બધું બતાવીએ. અમારું કિચન જો, ડાઇનિંગ ટેબલ જો અમારું ફૂલ ભરપૂર હો, ગોબરું. અહીંયા આવીને ગોબરા બની ગયા છીએ અમે બધા. ભાખરી બની રહી છે અત્યારે, ગાંઠિયાનું શાક બનાવ્યું છે, ભાખરી, હિનાબેને તો લોટ બાંધ્યો અને ભાખરી વણી બધી મસ્ત મજાની ભાખરી થઈ ગઈ છે. ગાંઠિયાનું શાક વઘારાઈ ગયું છે, પણ હવે ગાંઠિયા નાખવાના બાકી રાખ્યા છે. મસ્ત મજાનું ગાંઠિયા બાકી છે. આ અમારે દોરી બાંધીને કપડાં બપડા ધોવાઈ ગયા છે, સુકાય છે કપડાં. તો જો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ નીચે શાવર લઈને અને જાનુ અત્યારે બનાવે છે મેંદુવડા. મીન્સ ગઈકાલે જે ઓલા દહીંવડા હતા ને એમાં જ તે જાનુએ કંઈક એડ કરીને હવે મેંદુવડા બનાવવાનો પ્લાન છે. એટલે મસ્ત મજાને એને મેંદુવડા બનાવતા આવડે છે, તો આપણે આજે ટેસ્ટ કરશું મેંદુવડા. હા, એ તો હું ખાઈ ગયો, ટ્રાયલ માટે બનાવ્યું હતું. એ તો કોરું હતું ને, એમાં કયા કયા એડ કર્યું હતું તો હા, એ લાલ ચટણી સાથે ખાશું. તો હવે ચાલો હમણાં પાડશે એટલે હું તમને બતાવીશ મેંદુવડા. અને દાદાને શાવર લેવડાવી દીધો છે આપણે, મેં ને બાઈએ. તો જો ચાન છે ને હવે બનાવે છે મેંદુવડા. મસ્ત મજાના મેંદુવડા બનાવે છે. જો તમને બતાવો, એકદમ મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થાય છે અને ચાનુને ફાવી ગયા છે બનાવતા કાચા. અમુક લોકો એવું કરે કે ઓલી હોય ને ગયણી, શું કહેવાય એને? ગયણી ચટણી સાથે અમુક લોકો છે ને ગયણી હોય ને, ગયણી ઉપર આમ સેટ કરીને કાણું પડે ને પછી મૂકે. જાનુને હાથમાં ફાવે છે એટલે હાથમાં જ તે બનાવે આવી રીતે. જો મસ્ત ફાવી ગયા છે આવી રીતે. પછી હોલ પાડે, વાહ, અને પછી આવી રીતે મૂકી દેવાનું આમ કરીને. હા,
તો જો મસ્ત મજાના મેંદુ વડા. તો જો મસ્ત મજાના મેંદુ વડા બની ગયા છે અને સાથે દાદાને કેટલા 2-3 આપું બા? આ ચટણી આપું કે સોસ આપું? દાદા સોસ સાથે જમશે અને આ ચટણી નહીં ખાવે. દાદા બેસી ગયા છે નાઈ ધોઈને મસ્ત મજાના ચેર પર. દાદા જય શ્રી કૃષ્ણ કહી દો દાદા. હા તો ચો કરી દો. આમ કરી દો. હા જો તો હવે અમે નાસ્તો કરી લઈએ છીએ મસ્ત મજાનો મેંદુ વડાનો નાસ્તો અને પછી હું જઈશ દૂધ લેવા. અને બીજું શું લાવવાનું હતું બા? દૂધની આરો કંઈક કહેતા હતા ને તમે? તો જો ફ્રેન્ડ્સ અત્યારે થઈ ગઈ છે આફ્ટરનૂન અને આફ્ટરનૂનમાં જાનુ બનાવે છે કિટકેટ શેક. આજે એની ઈચ્છા થઈ કે કિટકેટ શેક બનાવવાની, તો આઈસ્ક્રીમ ને કિટકેટ ને એવું બધું એડ કરીને કિટકેટ શેક બનાવે છે. તો આજે આપણે કોલ્ડ કોફી કે એવું કાંઈ નહીં પીએ પણ એ શેક પીશું. કાજલ? શેક પીવાનું. અને બપોરે અમે જમ્યા મગ મઠનું શાક અને કઢી ને એવું બધું. અને હવે થોડીક વાર હું ઓફિસ જઈ આવું પછી પાછો આવી જઈશ એટલે રાતનું જમવાનું શું બનાવવાનું છે એ તમને બતાવીશ. તો ત્યાં સુધી કિટકેટ શેક આપણે બનાવીને પી લઈએ મસ્ત મજાનો. રાઈટ? જો આમાં કિટકેટ વેનીલા આઈસ્ક્રીમ ને એવું બધું એડ કરી દીધું. હવે ચાનો દૂધ એડ કરશે અને પછી બ્લેન્ડ કરી નાખશે. કાજલ? તો ખાંડ બી એડ થાય છે એટલે મસ્ત મજાનો શેક બની જશે એક નંબર. અને પછી આપણે પી લઈશું. તો હરખું ઓલું ન થયું. ઓલી ચોકલેટ હરખી ક્રશ ન થઈ એમ. તો જો ફ્રેન્ડ્સ મસ્ત મજાનો કિટકેટ શેક બની ગયો છે અને આપણે હવે પીવીએ છીએ. ઓકે? હા મસ્ત બન્યું છે. બહુ મસ્ત બન્યો છે કિટકેટ શેક. મજા આવી જાય એવું. તડકો બહુ છે એટલે અમે પ્લાન એવો કર્યો છે કે હમણાં છે ને એવું ઠંડુ ઠંડુ જ તે પીવાનું કર્યું છે. ચોકલેટ ને દૂધ. બહુ હોટ હોટ નથી પીવું. હા હા. હા ચકોડી. બસ લે. ના ના આ બધું એ બધું કરવી ના મસ્ત છે હો. પછી પાછી એમાં એવું થાય જો આ સુનિલને ફોન કર્યો ને, સુનિલે તરત કીધું બહુ મસ્ત બોટિંગમાં બેઠા એમ. પછી એમાં આજે બેસવાનું નક્કી થઈ ગયેલું હોય. યસ, કાલ ને આજ બે એટલે જ મેં કીધું 320 ખર્ચી નાખાય પણ આ મસ્ત મજાનું બોટિંગ કર્યું અમે નૈનીતાલની ઝીલમાં. પણ એમાં એવું થયું કે અંદર બેઠા પછી હલવા નહોતા દેતા. રીલ્સ બહુ ઉતારી પણ બ્લોગ બનાવવા માટે થોડુંક ઊભું થવું પડે, ફેરવવું પડે, વાતચીત કરવી પડે. તો ઈ રચના કે ઈ બે મામા એના એ કઈ નહોતા કરતા એટલે બહુ મજા આવી બોટિંગ કરવાની. હિનાબેન નો આવ્યા, અમે લોકો મસ્ત બોટિંગ કરી. अजब सी यादें हैं ओ आँखों में तेरी अजब सी यादें हैं दिल को बना दे जो पतंग सांसें ये तेरी वो हवाएं हैं अरे तो सिर्फ 12 लाख
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ મંદિરમાં અને આગળ દર્શન કરીશું. તમને ક્યારના જે મંદિરના દર્શન કરવા માટે થઈને આપણે વેઇટ કરાવતા હતા, ફાઇનલી ટાઈમ આવી ગયો છે. આ છે નૈના દેવીનું મંદિર, સામે છે પ્રવેશ દ્વાર છે અને આખું જ મંદિર છે. The next day. પહાડીમાં બધા ગામડાઓ છે. વાહ, મસ્ત નજારો જોવા મળે છે. પહાડી વ્યૂ તમે લોકો નિહાળો. જો નાના નાના ગામ બધા મસ્ત છે. ટર્નિંગ બહુ ડેન્જર છે, થોડી બીક લાગે છે. ગાડી નાની એવી સરસ છે. અમે રસ્તામાં જ હોલ્ટ કરી લીધો છે. આ ગાંડી જો ઘડીક ફૂલ તોડે, ઘડીક જો કેરી તોડી આવી કેટલી બધી. જો આ ગાંડા કાઢે છે, ઘડીક ફૂલ તોડે છે. અહીંયા જાણે અમે રોકાવા આવ્યા હોય એમ. જો ફૂલ આપે છે. લાવો, બે આવી ગયા. સરસ, થેન્ક યુ. નાનું એવું ગામ છે, પણ હિનાબેનને ઉલટી થોડીક થાય છે, તબિયત ખરાબ છે, તો થોડી વાર આરામ કરીએ તો એને થોડું સારું લાગે. એટલા માટે આ છાંયો છે ને સરસ છે. હિનાબેન જો બેઠા છે. અહીંયાના શાકભાજી જો બધા. આ પીચ જો, પીચ આપણે બટેટાના ટોપલા ભર્યા ને પીચના ટોપલા ભર્યા છે. અહીંયા જો પીચ છે. આ આ કાકડી છે. જો ને કાકડી માખી બહુ છે. ગોબી ગોબી બધું છે. પણ એ ક્યાં ભૈયા? આ જો મૂળા છે. હા, આપણી જેવા મૂળા પણ છે અહીંયા. લાલ મૂળા, ગાજર છે. ઓકે, કેરી ઘણી જોવા મળ્યો તો અહીંયા અમને. અત્યારે અહીંયાથી ખરીદી કરી લીધી છે. દૂધી લઈ લીધી છે. ના, રીંગણ છે. રીંગણ લીધું છે, આદુ લીધું છે, છાશ લીધી છે, દૂધ લીધું છે, ટમાટર લઈ લીધા છે. મસાલા ખીચડી છે, ગિરનારી ખીચડી કે હિમાલય ખીચડી બનાવવાની છે. ડુંગળી અને બટેટા એ બે તો છે જ તમારી પાસે. અને કાચી કઢી બનાવવા માટે અમે લસણ પણ લઈ લીધું છે. અમને બધી જગ્યાએથી બધું મળી જ રહે છે. ક્યારેય કોઈ વસ્તુ ક્યારેય ન મળે ને એવું કાંઈ થાય જ નહીં. એટલે મસ્ત મજાની હિમાલય ખીચડી અને કાચી કઢી અમે જમવાના છીએ હિમાલયની ગોદમાં બેઠા બેઠા. અને પછી અમે ફૂલ મોજ કરશું, આનંદ કરશું, ગરબા પણ કરશું. આ મસ્ત મજાની સબ્જીની દુકાન મળી ગઈ અમને કરિયાણાની. અમે અત્યારે કર્ણપ્રયાગ જઈ રહ્યા છીએ. પહોંચી ગયા છીએ. આમ તો પહોંચી જ ગયા છીએ. ત્યાંથી અમે 6 કિલોમીટર દૂર એક સરસ સ્ટે મજાનો કરી લીધો છે. હોમસ્ટે રાખી લીધું છે. કોઈ સ્ટે પણ કરી જાતનું લીધું. કાંઈ ગર્દી વગરનું એકદમ સરસ મજાનું
મસ્ત રમણીય વાતાવરણમાં. કુદરતી વાતાવરણમાં અમે જો અત્યારે અહીંયા અમે અમારી બાલ્કનીમાં ઉભા છીએ અને રીઝનેબલ રેટથી મળી ગયું અમને. હા, અમારે જેવું જોઈતું હતું અમારા રેટથી જેવું જોઈતું તેવું મળી ગયું. સરસ મજાનું. મસ્ત મજાનું. ગાડી સરસ પાર્ક થઈ ગઈ. ઘણા બધા રૂમ છે અહીંયા. અમે તમને અમારો રૂમ પણ બતાવીએ. ચાલો રજા. આ વ્યૂ તમે જોવો છો ને બધું આપણો રૂમ. હિનાબેન નો, જાનવી નો હો, મારે એક ઈ જાનવી જ કહેવાય જાય છે, રચના બોલાતું જ નથી. આ સરસ મજાનો રૂમ છે. હાઈ આ ક્લાસ. મસ્ત રૂમ છે. અમારો સામાન ગોઠવાઈ ગયો છે. સરસ એવા રૂમ છે. અહીંયા તો પંખાની જરૂર ન હોય એટલે એસી તો કાંઈ જોવાનું જ નથી. વોશરૂમ સરસ છે, રૂમ સરસ છે. અને આનો મેઇન તો આ વ્યૂ हिमालय की गोद में हम रुके हैं और माता की भक्ति करेंगे आज. મસ્ત મજાના આજે ગરબા કરવાના છે અહીંયા. કેમ થશે? થઈ જ જાય ને. ઉપર અગાશીમાં માઇક લઈ જાય છે. હા, આજે આનંદ કરવાનો છે, ગરબા કરવાનો છે. અમારી આગળ ઓલી નાની લાઈટ છે અગાશી જ છે ને. વિડીયો કેમેરાની, એટલે અમે સરસ મજાના વિડીયો શૂટ કરશું, ગરબા કરશું. હિનાબેનની તબિયત થોડીક લૂઝ છે પણ ગરબા કરવાની ઈચ્છા છે. આવો વ્યૂ, આવી હિમાલયની તળેટી જેને કહેવાય કે દાદાનું સાનિધ્ય, માતાની આરોર શક્તિ. બરાબર ને રચના? આજે એકદમ મસ્ત. અને એમ નહીં, આજે ગરબા કરવાના થઈ જાય ને, ઉપર અગાસીમાં કરવાના. અગાસીમાં ગરબા થઈ જાય. સ્પીકર તો આપણે અમે સાથ સ્પેશિયલ ગરબા માટે થઈને સ્પીકર હારે જ લઈને આવ્યા છીએ. એટલે આજે આપણે જાનવી એમ કીધું તું પપ્પાનો ટકો કરવાનું ચાલુ કરી દીધું છે, એટલે સ્પીકર લીધું ને ત્યારે. એટલે હવે સ્પીકર નો ઉપયોગ ન કરી તો અમે ઘરે જઈએ તો જાનવી ખીજાય. મજાના કેમ છે રજા? આપણે ગરબા કરશું તે આપણે નહીતર અહીંયા ગ્રાઉન્ડ માં વયા જશું છેલ્લી બાકી. પણ ગરબા કરશું ને રાત્રે જો કે ઉપરથી કોઈ પહાડી ઉપરથી કોઈ નીચે આવે જ નહીં, એટલે એવું લાગશે ને તો અહીંયા નીચે આ રસ્તા ઉપર ગરબા કરી લેશું. કા ઓલું પાર્કિંગ છે ને, આ પાર્કિંગમાં હું છે ને નાચવા કૂદવા આનંદ કરવા માટેનો કોઈ સમય વ્યર્થ નથી જવા દેતી ને કોઈ જગ્યાએ વ્યર્થ નથી જવા દેતી. સમયનો સદુપયોગ કરીને બધું સરસ નિહાળી લેવાનું, સરસ આનંદ કરી લેવાનો, સરસ મોજ કરી લેવાની. પ્રકૃતિના ખોળે આપણે આનંદ કરવા આવ્યા છીએ તો સંપૂર્ણપણે આનંદ કરવાનો જ છે. એક પણ પળ હિનાબેન કેમ છે આપણે જોઈ લઈએ. હિનાબેનને સારું છે એકંદરે તો. બેઠા છે હિનાબેન? કેવું રહ્યું હિનાબેન? હવે થોડુંક સારું છે હિનાબેન ને. અહીંયા આપણે અત્યારે રોકાઈ ગયા છીએ. હમણાં અમારું કિચન ખુલી જશે. જો થોડું થોડું તો ખુલી જ ગયું છે. સાંજની તૈયારી થઈ ગઈ છે. ગિરનારી ખીચડીની ઈચ્છા થઈ ગઈ છે. હિમાલય ખીચડી આ વખતે. જો ખીચડી પલાળાઈ ગઈ છે. હમણાં મસ્ત મજાની મસાલેદાર ખીચડી થઈ ગઈ છે. અમે રૂમ રાખીએ ને તો પહેલા અમે જોઈ લઈએ કે અહીંયા ઇન્ડક્શન ક્યાં ચાલુ થશે. રસોઈની વ્યવસ્થા પછી રૂમ રાખીએ અમે. કેમ કે મારે ઉભા રસોઈ કરવી પડે પછી. આ કેમ કે ટીપોય આવી મોટી સરસ હોય અને બોર્ડ આવું હોય તો એમાં થઈ જાય તો ચેર ઉપર બેસીને હું કરી શકું. બાકી અમે નૈનીતાલમાં તો 3 દિવસ ઉભા જ મારે કરવી પડી હતી. ભાખરી ને શાક ને એવું બધું. સવારમાં ગરમા ગરમ ઉપમા બનાવશું ને આપણે. મસ્ત રોવો છે આપણી સાથે. બહુ મજા આવે એવું વ્યૂ છે. પણ એમ થઈ અમારી ગિરનારી નહીં કેવી કહેવાય, હિમાલય ખીચડી તૈયાર થઈ ગઈ છે. અને કાચી કઢી બધા લઈ લીધી છે. બધા જમવામાં એટલા મશગુલ થઈ ગયા છીએ ને તે કોઈને કઈ વ્લોગ બનાવવાનું યાદ ન આવે. ખીચડીની અંદર સીધી કઢી ન ઠપકારીને જમવા જ. મેં હિનાબેને જો બરોબર વ્યવસ્થિત રાખ્યું. રાજાની આવી જાય જો બરોબર જ રાખ્યું છે. મસ્ત કઢી ને ખીચડી. ગિરનાર અમારે નજીક રહ્યું ને એટલે અમારે ગિરનારી બોલાઈ જાય ભાઈ. બાકી આ હિમાલય ખીચડી છે. અને આ જો બારી માથે તમને હિમાલયનો નજારો બતાડું. જો બહુ જ મસ્ત છે. પહાડોની વચ્ચે અમે હિમાલય ખીચડી અને અમારી દેશી કઢી, કાચી કઢી, એ અમે ભોજન કરી રહ્યા છીએ. ચાલો આપણે કાલે સવારે મળશું. જય શ્રી કૃષ્ણ. બાય.